નખત્રાણા તાલુકો કોંગ્રેસ સમિતિ તેમજ નખત્રાણા શહેર કોંગ્રેસ દ્વારા નખત્રાણા ખાતે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. આજરોજ નખત્રાણા મધ્યે નખત્રાણા તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકરોની એક મિટિંગ રાખવામાં આવી હતી. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે એક તો માર્ગદર્શન, સાથે સાથે જેમને ઉમેદવારી કરવાની છે એવા ઉમેદવારોના સંભવિત ઉમેદવારોના દાવાઓ પણ લેવામાં આવશે. અને આ વખતે કોંગ્રેસે એક ઝુંબેશના ભાગરૂપે અત્યારે આખા ગુજરાતમાં આગામી 6 થી 10 તારીખ સુધીમાં તમામ તાલુકા પંચાયતની બેઠકો અને શહેરમાં વોર્ડ વાઇઝ બધા દાવાઓ લેવામાં આવશે. કોંગ્રેસ જે સ્થાનિક લોકોના અભિપ્રાયો આવશે, સ્થાનિક લોકો જે કહેશે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અને ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય, કોંગ્રેસની વિચારધારાઓ સાથે જોડાયેલું હોય એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, જેમાં મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લોકોના કામો થતા નથી, અધિકારીઓ કોઈનું સાંભળતા નથી, એટલે લોકોમાં પર ખૂબ નારાજગી છે. કોંગ્રેસ ટૂંક સમયમાં જ એમનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે કે આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તો કેવા પ્રકારના વિકાસલક્ષી કામો, લોકોના સુખાકારી માટેના કામો કરશે એની પણ અમે જાહેરાત કરીશું. અને આજે જે દાવાઓ આવશે એના ઉપર અહીંયાની લોકલ સ્થાનિક ચૂંટણી સમિતિ જે અભિપ્રાયો આપશે એના ઉપર વિશેષ ચર્ચાઓ કરી અને વ્યક્તિગત પણ લોકોને, દાવેદારોને સાંભળવામાં આવશે. અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે આ સરકારમાં તમામ ગરીબલક્ષી જે યોજનાઓ હતી ધીરે ધીરે બંધ થઈ રહી છે. આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓને, પૂંજીપતિઓની ચિંતા કરે છે. આ વાત અમે લોકોની વચ્ચે લઈ જવાના છીએ. ખેડૂતો અત્યારે ખૂબ દુઃખી છે. અને આ સરકાર, આ દેશના પ્રધાનમંત્રી અત્યારે એટલા બધા નબળા પુરવાર થઈ ગયા છે કે જે અમેરિકા પાસે સરેન્ડર આ દેશને કરી દેવામાં આવેલ છે. જેમાં આપણે સૌ જોઈએ છીએ કે અત્યારે ટ્રેડ ડીલ કરવામાં આવી તો ટ્રેડ ડીલમાં અમેરિકાની અહીંયા કને જે ખેતીનો માલ આવશે, ઉત્પાદન, એના ઉપર કોઈ ટેક્સ ભારત સરકાર નહીં લે. અને જ્યારે આપણા દેશનો ત્યાં નિકાસ થઈને જશે, માની લો કપાસ, ત્યાં 18% ટેક્સ લગાવવામાં આવશે, જેથી આપણો કપાસ ત્યાં કોઈ ખરીદશે નહીં. તો આ મોટું નુકસાન ખેડૂતોને પણ જવાનું છે. અને ખાસ કરીને કે ટ્રેડ ડીલ જે કરવામાં આવી જેમાં અત્યારે તમારે ઓઇલ કે ડીઝલ પણ ક્યાંથી ખરીદવું એ અમેરિકા નક્કી કરશે. એટલે વિદેશ નીતિ અત્યારે સદંતર આ દેશની, અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કારણે બિલકુલ નિષ્ફળ ગયેલ છે અને એક સરેન્ડર થઈ ગયા છે. તો એમનું નામ પણ ઘણા લોકોએ નરેન્દ્રને બદલે સરેન્ડર પ્રધાનમંત્રી કરી દેવામાં આવેલ છે. તો અત્યારે આ વાત છે, ખેડૂતો અત્યારે ખૂબ દુઃખી છે. વીજ લાઈનો દાદાગીરીથી કંપનીઓની તરફેણ સરકાર કરે છે, પોલીસ એને પ્રોટેક્શન આપે છે. ખેડૂતો પણ ખૂબ દુઃખી છે. યુવાનોને નોકરીઓ નથી મળતી. અને તમામ ક્ષેત્રે આ સરકાર જ્યારે નિષ્ફળ ગઈ છે, તમામ ક્ષેત્રે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં જ્યાં સિંચાઈના કામો છે ત્યાં 15-20% જ કામો થાય છે. 70 થી 80% જેટલો મોટે પાયે ભ્રષ્ટાચાર પણ આ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જેને પણ અમે લોકોની સમક્ષ લઈ જઈ અને આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને આશીર્વાદ લોકોના મળે અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા એ કોંગ્રેસની બને એ રીતે આજનું અમે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું છે. અને મજબૂતાઈથી લડવા માટે તમામ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, થનગનાટ છે. અને આ વખતે બધાએ નક્કી કર્યું છે કચ્છ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવે એ રીતનું આખું આયોજન અમે, પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ. આભાર, ધન્યવાદ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે
આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.